શંકરભાઈ તો બરોબર છે, આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે, આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો અપપ્રચાર કરે છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી તો મેળવી, પરંતુ એ જગ્યા ઉપર હારી ગયા જ્યાં સૌથી વધારે મહેનત કરવામાં આવી હતી, અને એ જગ્યા છે નર્મદા જિલ્લા પંચાયત એટલે કે આદિવાસી વિસ્તાર. આમ આદમી પાર્ટી અહીંયા સારી એવી સીટ લઈને આવી અને ભારતીય જનતા પાર્ટીને હરાવી. પણ હવે ભાજપ ક્યાંક અંદરો અંદર એ નક્કી કરી રહ્યું છે કે આપણે ક્યાં પાછળ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીએ મહેનત કરી છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહેનત કરવામાં ક્યાં પાછળ રહ્યા છે તેમની ચર્ચા થઈ રહી છે. પણ સવાલ હજુ પણ એ જ છે કે જે નર્મદા ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા એક જ રટ લઈને બેઠા છે કે અહીંયા આપણે હાર્યા એમનું મુખ્ય કારણ છે જે આપણા પ્રમુખ છે નીલ રાવ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને જ્યાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓએ મહેનત કરી હતી ત્યાં જાર થઈ. દેડિયાપાડા વિસ્તારની અંદર હર્ષ સંઘવી હોય, જગદીશ વિશ્વકર્મા હોય કે પછી નર્મદા ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા, બધા જ લોકોએ જોરશોરથી મહેનત કરી, જોરશોરથી પ્રચાર પણ કર્યા, પરંતુ પરિણામ આવ્યું આમ આદમી પાર્ટી એટલે કે ચૈતર વસાવાની સાથે. આમ આદમી પાર્ટી અહીંયા ઘણી બધી બેઠકો મળવી, આખી નર્મદા જિલ્લા પંચાયત કબજે કરી. જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ ચૈતર વસાવા એવું કહેતા હતા કે અમે નર્મદા જિલ્લા પંચાયત બનાવીએ છીએ. એટલે ભાજપને ક્યાંક એવું લાગતું હતું કે જો ચૈતર વસાવા આટલા દમખમથી જો બોલતા હોય તો પછી આપણે ધ્યાન આપવું જોઈએ. અને ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી છે નર્મદા જિલ્લા પંચાયત લઈ પણ ગઈ. હવે જ્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે એટલે સ્વાભાવિક છે કે જે આ હારનું ઠીકરું છે કોઈકની ઉપર તો ફોડવું પડે. ભાજપમાં ક્યાંક ને ક્યાંક એવો નિયમ બની ગયો છે અને આવું જ હવે નર્મદા જિલ્લા પંચાયતને લઈને થઈ રહ્યું છે. સાંસદ જે મનસુખ વસાવા છે અવારનવાર એક જ વાત કરે છે કે અહીંયાના જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, જે અમારા જિલ્લા પ્રમુખ છે, તેમના જ કારણે આપણે હાર્યા છીએ. નીલ રાવ અને જે આ મહામંત્રી છે તેમણે ખાલી એસી ચેમ્બરમાં બેસવાનું કામ કર્યું છે, કાર્યકર્તાઓને ડરાવવાનું કામ કર્યું છે, અને સાથે સાથે એ પણ કહી દીધું છે કે ચૈતર વસાવાના ચાવવાના અને દેખાડવાના દાંત પણ અલગ છે. આ એસી ચેમ્બરમાંથી બહાર ન નીકળ્યા એટલા માટે ચૈતર વસાવા અહીંયા જીતી ગયા છે. સિનિયર નેતાઓને પણ પૂછવામાં નથી આવ્યું અને સીધું જ હવે કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે કોઈ દબાવવાનું નથી કે કોઈનાથી ડરવાની જરૂર નથી. કારણ કે જો સિનિયર જે નેતાઓ છે તેમને ક્યાંક સાચવવામાં આવ્યા હોત, એમને પૂછવામાં આવ્યું હોત તો આજે પરિણામ કંઈક અલગ હોત. એક સરકારી કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર દર્શના દેશમુખ, મનસુખ વસાવા બંને એક સાથે મંચ ઉપર જોવા મળ્યા હતા. આ જ કાર્યક્રમમાં મનસુખ વસાવા છે તેમણે નીલ રાવનું નામ લઈને તેમના ઉપર આરોપ લગાવ્યા છે કે આ જ નીલ રાવ છે એમના કારણે આપણે હાર્યા છીએ. ક્યાંક એમની સાંઠગાંઠ છે એ ભાજપ ઉપર ભારે પડી છે. સૌથી પહેલા તો મનસુખ વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ તો બરોબર છે, આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે, આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો અપપ્રચાર કરે છે તો એમને કાઉન્ટર કરવો જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે. એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે તો બોલો બના નીકળ્યો અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા. ચૈતર થી ડરે એવો છે પણ છતાં મૌન કેમ? સેટિંગ આમથી લેજો એટલે આ નીલ થી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. તમારે રાજકીય કેરિયર બનવું હોય તો અમારી સાથે જોડાવવું પડશે. વર્ષોથી અમે કામ કરીએ છીએ, વર્ષોથી. તમે તો આજકાલ ના આવેલા છો. બોલો ક્યાં હતો ઓરિજિનલ ભાજપ? હતો બોલો ઓરિજિનલ ભાજપ. અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડ્યા છે. નીલ ક્યાં હતો? શું હતો? તારે શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવવા ધમકાવવા આવ્યા છો. એમાં ચૈતર વસાવા ડરાવતો હોય આપણા ભાજપના કાર્યકર્તાઓને કે આપણા કાર્યકર્તાઓ ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ તો બરોબર છે, આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે,
કાં તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મને રાઉત છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા એટલે ચોક્કસ ના કરી શક્યા. મેં મારો તો જવાબ આપ્યો, હું એકલો જવાબ આપું, પણ એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો અપપ્રચાર કરે છે, તો એમને કાઉન્ટર કરવો જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે. અને બીજા જાતે કે ના ખોટા પ્રમાણપત્ર વાળું જે ખોટી સીટો રાજપીપળા નગરમાં આપી દીધી હતી. આદિવાસી બહેનો ખરા, આદિવાસી બહેનો, પણ એ બીજા અધર્સ કાઢને પરણેલા એટલે આદિવાસી સમાજની નારાજગી તો સોશિયલ મીડિયામાં જોરશોર ચાલ્યું ને વધારે ચાલ્યું. તો આ જે વાત છે એને જે ઘણા બધા મુદ્દા હતા કે આપણા લોકોએ જે કાઉન્ટર કરવા જોઈએ એ કાઉન્ટર ના કરી શક્યા. દિનેશભાઈ, આ કોને કાઉન્ટર કરવું જોઈએ? એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો વરના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? અને આ સાચી વાત કરું એટલે મનસુખ વસાવા અઘરા લાગે. હું પ્રજાની પડખે કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ. અને બીજું કે રાજકીય ગણિત, જીતનું ગણિત અમારી પાસે પણ જાણવું જોઈએ. ઘનશ્યામભાઈ પાસે જાણવું જોઈએ, મોતીભાઈ પાસે જાણવું જોઈએ, શંકરભાઈ પાસે જાણવું જોઈએ. હું રાજપીપળા વિધાનસભા 2 હાર્યો છે, 95 માં 1 જીત્યો છે. લોકસભા સતત 1998 થી જીતતો આવ્યો છું, 7 ટર્મથી જીત્યો છું. સંગઠને કામ કર્યું છે, પણ મારું પોતાનું પણ મંતવ્ય તો હોય, મારા પોતાનું પણ વ્યૂહરચના તો હોય ને. એટલે અમારી પાસે અનુભવ છે, બીજા ઘણા લોકો પાસે અનુભવ છે. હવે છો ભલે ને પદ મળી ગયું તો વાંધો ને, સારું છે, તમારા પદને એમને સન્માન કરે છે અમે. પણ પદ તમને મળ્યું એટલે યાર બહુ સરસ રીતના વાત કરી દિનેશભાઈ. સિનિયર લોકોને પણ પૂછો, ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનું કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું. આ રીતે તો પાર્ટી તૂટી જાય. પોપટ ચાલ્યો. હવે ડુમખરનો પોપટ નો મુદ્દો ઉછાળવાનો કોણ ભાઈ? મેં તો ઉછાળ્યો નથી, મોતીભાઈ નથી ઉછાળ્યો, કે પછી શંકરભાઈ નથી ઉછાળ્યો, ના રાજપીપળા વાળા તેમને ખબર બી નહીં. ડુમખરનો ખોટો મુદ્દો ઉછાળ્યો ને કદાચ વાસ્તવિકતા હતી તો તમારે નક્કર રીતના તમારે લોકોની વચ્ચે જેવું જે સાચી વાત કેવી હતી. આ ડુમખરના પોપટના કારણે પણ ખોટો પ્રચાર કર્યો અને એ બહુ આપણને નુકસાન ગયું છે. કારણ કે એ વિસ્તારના આજે આયોજન પત્ર આપ્યો, મેં કીધું ભાઈ આનો જવાબ આપો. સારું, એ તો હું વચ્ચે દરમિયાન હું દિલ્હી હતો, દરમિયાનગીરી કરી ને મેં સ્થગિત કરાયું, બંને પક્ષને અપીલ કરી. ડુંગરનો પોપટનો આખો ઇતિહાસ તો નીલભાઈ સાથે જોડાયેલી બાબત હતી. એના પર ક્યાં કાદવ ઉછળતા હતા, એનાથી બચવા માટે એને ડુંગરનો પોપટનો ઇતિહાસ રચી કાઢ્યો. એને જરા કાઉન્ટર ના કરી શક્યા. વર્ષાબેને ચૈતરભાઈના ધર્મપત્નીએ એવું જાહેર સભામાં બોલી કે મનસુખભાઈ અને નીલ વચ્ચે મારામારી થઈ. આવું હકીકતમાં મારામારી થઈ જ નથી. હા, વાર્તાલાપ વાદ વિવાદ થયો તો મારી મીટિંગમાં મેં ખુલાસો કર્યો હતો. એનો મેં ખુલાસો કર્યો કે વાદ કોઈ મારામારી થઈ જ નથી, કોઈ એવો મોટો ઝઘડો થયો નથી. ના આપ બધા જાણો છો. આપની સમક્ષ પણ ખુલાસો કરું કે ઉમેદવારોની મીટિંગ હતી ને તાલુકાના જિલ્લાના ઉમેદવારોની મીટિંગ હતી ને સમર્થકો સાથે તમે બધા હતા કમલમમાં. બેને પણ સંબોધન કર્યું, નીલભાઈ પણ સંબોધન કર્યું, પ્રભારી પણ સંબોધન કર્યું, મેં પણ સંબોધન કર્યું. તો કેટલા કાર્યકર્તાઓ અંદર ખાને બધાને એકબીજાને વાત કરી કે ભાઈ અમે પ્રચાર તો ચાલુ કર્યો તો આર્થિક રીતે વ્યવસ્થા થવી જોઈએ. નીલેભાઈ એવું વાત એમ કીધું, કોઈને કઈ ફંડની કઈ બી જરૂર હોય, તકલીફ હોય તો અડધી રાતે મને ફોન કરજો. કોણ ફોન આપી દેવું જોઈએ ને, હું કામ ફોન કરવો પડે? એટલે મેં
ધારાસભ્ય બેન અને બધા મુખ્ય લોકો મોતીભાઈ પ્રભારીને બધા વાત કરી અને કોર ગ્રુપ જિલ્લાનો અમે બેઠા અંદર ત્યાં બેઠા, આ ઓપન વાત છે. અંદર ત્યાં બેઠા ને અમે કીધું, આ ઘનશ્યામભાઈ પણ હતા, ત્યાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો, તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને પૂછી કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. એની જવાબદારી છે. મેં કીધું તું ના કરી શકતો હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહીએ, પણ વાત ફોરમમાં. મનસુખ વસાવાએ જે અત્યાર સુધીમાં આક્ષેપ લગાવ્યા છે અને સાથે સાથે ચર્ચા એ પણ થઈ રહી છે કે શું ખરેખર નીલ રાવ અને ચૈતર વસાવાની સાથે સાંઠગાંઠ છે કે પછી મનસુખ વસાવા અને નીલ રાવ વચ્ચે બધું ઠીક નથી એટલા માટે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. નીલ રાવનો પણ આપણે જવાબ સાંભળ્યો હતો. એમણે તો વડીલ તરીકે એમના જેટલા પણ જે શબ્દ છે બધા જ શિરોમાન્ય ગણીને કહ્યું હતું કે હા અમે જો ક્યાંક હાર્યા છીએ તો પછી મહેનત પણ અમે કરીશું. એમણે મનસુખ વસાવાની સામે કોઈ જેવા આક્ષેપ નહોતા કર્યા. જે રીતે મનસુખ વસાવા જાહેર મંચ ઉપરથી નીલ રાવનો વારંવાર ઉધડો લઈ રહ્યા છે, એક જ વાત અહીંયા કરી રહ્યા છે કે અહીંયા ફક્ત ને ફક્ત હાર થઈ છે તો એ ફક્ત નીલ રાવના કારણે છે. નીલ રાવ અને ચૈતર વસાવાની જે સાંઠગાંઠ છે એ ક્યાંક આમ આદમી પાર્ટીને જીતાડવામાં મદદ કરી ગઈ છે. હવે જે રીતે મનસુખ વસાવાએ આક્ષેપ ફરી એક વખત જાહેર મંચ ઉપરથી લગાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.